સ્ટેટ મોનિટરિંગ સેલે તાજેતરમાં દરોડો કરીને 1772 બોટલ દારૂ જપ્ત કર્યો, જેની કિંમત આશરે ₹2,83,648 છે. આ કામગીરીએ સ્થાનિક કાયદા અમલવારીની અસરકારકતા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદે દારૂનો અડ્ડો ઘણા સમયથી ચાલી રહ્યો હતો, છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી સ્થાનિક અધિકારીઓને આ ગેરકાયદે પ્રવૃત્તિઓની જાણ ન હતી કે તેમાં કોઈ સ્તરે સહભાગિતા હતી તે અંગે અટકળો શરૂ થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની હસ્તક્ષેપ આ મુદ્દાને પ્રકાશમાં લાવ્યો છે, જે સ્થાનિક કાયદા અમલવારીની પ્રથાઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવામાં તેમની ભૂમિકા ઉપર નજીકથી તપાસ કરવા માટે પ્રેરણા આપી છે. આ દરોડો અને ત્યારબાદની જપ્તી ગુજરાતમાં પ્રતિબંધ કાયદાનો અમલમાં લાવવાના ચાલુ પડકારોને હાઇલાઇટ કરે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ, જે ગુજરાત પોલીસની એક શાખા છે, ગુજરાત પ્રતિબંધ અધિનિયમ અમલમાં લાવવાનું અને ગેરકાયદે દારૂ વેચાણને રોકવાનું કામ કરે છે. તેમની તાજેતરની કાર્યવાહી સ્થાનિક પોલીસ દળોમાં ચેતનાશીલતા અને જવાબદારીની જરૂરિયાતને રેખાંકિત કરે છે, જેથી પ્રતિબંધ નીતિઓની અસરકારકતા સુનિશ્ચિત થાય.